સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મોડાસામાં આશા હોસ્પિટલ ધરાવતા પ્રખ્યાત ડોક્ટર અશોક ઈસરાનીની હત્યા કરવા આવેલા 2 કોન્ટ્રાક્ટ કિલરોને ખૂનનો ગુન્હો આચરતા પહેલા મોડાસા ટાઉન પોલીસે દબોચી લીધા છે। ડોક્ટર અશોક ઈસરાનીની હત્યા કરવા મોકલેલ 2 કોન્ટ્રાક્ટ કિલરો પાછળ મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા ડોક્ટરના સાડુનો હાથ હોવાનું સામે આવ્યું છે। વિગતે જો વાત કરવામાં આવે તો ગત રાત્રિના સમયે 2 શખ્સોને નંબર પ્લેટ વગરની બાઇક સાથે લીવ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ ઝડપ્યા હતા। રાત્રિના સમયે ઝડપેલા બંને સોપારીબાજો શખ્સોને પોલીસે શકમન બાઇકના આધારે તપાસ હાથ ધરી હતી। મોડાસા ટાઉન પોલીસે ઝડપેલા બંને શખ્સોને વધુ પૂછપરછ કરતા મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા કમલ હોતવાનીએ મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર અશોક ઈસરાનીની હત્યા કરવા આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી। હત્યા કરવામાં ડોક્ટર અશોક ઈસરાનીનું નામ આવતા ટાઉન પોલીસ સ્ટેશને ડોક્ટર અશોક ઈસરાનીને બોલાવી પૂછપરછ કરતા મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા સાડુ કમલ હોતવાનીએ સાડીને કાઢી મૂકતા સસરાને ઘરે રહેતી હોવાના કારણે સસરા અને ડોક્ટર અશોક ઈસરાનીને ખૂન કરાવવાની ધમકી આપી હોવાનું કારણ બહાર આવ્યું હતું। ખૂન કરવા આવેલ પકડાયેલ બંને સોપારી બાજુમાં યશવંત અહિરવાલ મધ્યપ્રદેશના બોરાકેડીનો અને બીજો શહેજાદ ખાન મહારાષ્ટ્રનો બહાર આવ્યું છે। ડોક્ટર અશોક ઈસરાનીની હત્યા કરવાની સોપારી સાડુને આપી હોવાનું સામે આવતા અન્ય 2 વોન્ટેડ આરોપીઓમાં મધ્યપ્રદેશના સાડુ કમલ હોતવાની અને રોહિત ગણપતલાલ મળી કુલ 4 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પકડાયેલ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। મોડાસા ટાઉન પોલીસે કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।